દર્શન સોમનાથ દાદાના દર્શન માટે આવ્યા છે. બાય નહીં હાય. અમે છે ને સોમનાથ માટે દર્શન કરવા માટે આવ્યા છીએ. પાછા તમે જોઈ શકો સોમનાથનું મંદિર. અને સોમનાથ હેવાને નહર પાણી ના પીએ એ શક્ય નહીં. નહર પાણી પીએ નહર પાણી મારું નામ યુગમ છે અને આજે છે 365 દિવસ લોગિંગ ચેનલનો દિવસ નંબર 69. તો ભાઈ સર કાલે શિયાળપુર બીચ પરથી ફરી કરીને સાંજે 6 વાગે જેવું નીકળી ગયેલા અમે સોમનાથ. રાત્રે 10 વાગે જેવું આવી ગયા સોમનાથ. તો ખાલી ટાઈમ વેસ્ટ કરવા કરતાં ઓલસો રસ્તો કપાઈ ગયો અને સોમનાથ આવી ગયા. તો સોમનાથ અમે રૂમમાં હોટલ રોકાયેલા. તો આવો કોઈ રૂમ છે તો રૂમમાં જ જઈએ ગાડીમાંથી જઈએ મંદિરે. અહીંથી લગભગ 2-3 કિલોમીટર જેવું છે મંદિર. તો મંદિર જઈએ અને મસ્ત દર્શન કરીએ સોમનાથના. બરાબર તો ચાલો જઈએ. निर्मल जलने धार धरे कोई बिनी पत्र उपहार शिवायम नमः करे उच्चार ध्यान शंकर हर 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 महादेव बोलिया हर 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 महादेव. Disu, ayo saya semua banget semua bah. Apa kayak bah? Jo, apa kayak bah? Somnat. काय चाललंय? A few moments later. चलो भाई बस में जो ना उसकी वही है. તો ગાઈસ રસો કાંઈ બહાર આવ્યા છે અને બહાર આ ગીતા અને હવે બધા ફોટોશૂટ કરાયા છે. તો બસ ભાઈ પાછા તમે જોઈ શકો સોમનાથનું મંદિર. અને સોમનાથ હેવાને નહર પાણી ના પીએ એ શક્ય નહીં. નહર પાણી પીએ ને પછી જઈએ. અને એ ડીઝલ મોજો ખાલી કરો તમે. હા ડીઝલ મોજો ખાલી તમે શું એમ કે એમ નહીં. નહર પાણી તો ગાઈઝ હવે આવ્યા છે મલકાથી. તો જી અંદર હવે બસ સાથે ઊભી રહે ફોટો ચાલ. બસ ચાલ બસ. વિડિયો ચાલુ
em cái này nhẹ bởi mà không nhẹ nhẹ અમે સોમનાથ આવ્યા છીએ હાઈવે છે કે આવ્યા છે તાર આવ્યા છીએ આવ્યા છે બોર્ડ ખબર નહીં બોર્ડ બસમાં આવ્યા છે એવું કહેવાય અમે છે ને સોમનાથ માટે દર્શન કરવા માટે આવ્યા છીએ ચાલો બાળકને બોલો હાય અમે ફૂલ ફેમિલી દર્શન સોમનાથ દાદાના દર્શન માટે આવ્યા છીએ બાય નહીં હાય બાય ભાઈ સાહેબ આખી દુનિયાનો સૌથી બેસ્ટ હોટલ માટે હોટલ કેમ કે 170 રૂપિયામાં ભાઈ સાહેબ 3 શાક દાળ ભાત શાક રોટલી પાપડ છસ તો ભાઈ નળ છે છસના આખા નળ છે છસનો નળ છે વિચાર કરો અને છસ બી એકદમ ઘટ્ટ એકદમ જબરજસ્ત તો મજા આવે જો પાછા દેખાય માટે હોટલ અને બિલકુલ મેં તને લોકેશન દેખાવ તમને 1 મિનિટ આપણે ભાઈ આ સોમનાથ વાળો રસ્તો ખબર ને સોમનાથ બ્રિજ અહીંથી એમ આ બ્રિજ ઉતરે એમ જઈએ એટલે સોમનાથ અને એમ જઈએ એટલે રાજકોટ અને બિલકુલ એની વચ્ચે છે આ અને આ એરિયા આપણી રામપ્યારી જ નહીં આપણી ગાડી જે કહીએ તે અને બસ હવે જઈમાં છે હવે 12 વાગે વાગ્યું છે હવે લગભગ બગડા જવું કહેતા ને શું જેવું છે હું તો ભાઈ ગાડીમાં મસ્ત મૂકી જઈશ હવે શું લઈશું પણ લઈ છે બોલે નહીં જી લેવું હોય ફોટો આવે છે તારે ફોટો આવે છે ચાલ આંગી પકડો જો એમ કરી તો ભાઈ બસ વડોદરા આવી ગયો છે કલાકમાં ઘરે પહોંચી જશું તો એ કરી એ પાછળ જમવા માટે ઉભેલા અને વાગ્યા છે અત્યારે 10:30 તો 11 વાગ્યા તો પહોંચી જશું ઘરે તો બસ બ્લોગ અહીં એન્ડ કરું કે ઘર એન્ડ કરું તો ઘર એન્ડ કરું છું કંઈ દેખાવા મળ્યો તમને હે ને બસ હવે થઈ જઈશું ઘરે ડાયરેક્ટ